જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। તો આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર કરવાની નથી, પરંતુ રેસીપી કરતાં પણ વધારે મહત્ત્વની ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું। તમારા રોજિંદા કામને તમને ખૂબ જ ઉપયોગી થાય ને તેવી ટિપ્સ હું તમારી સાથે શેર કરવાની છું। તો ચાલો શરૂઆત કરી લઈએ। તો ઘણી વખત આપણે બજારમાંથી મેથી છે, પાલક કે ધાણા આવી રીતના આપણે લઈ આવતા હોઈએ છીએ અને આપણે તેને કટ કરવા માટે જો આવી રીતના થોડી થોડી હાથમાં લઈને આપણે કટ કરતા હોઈએ છીએ। આપણે તેને એકી સાથે ઝાઝી કટ કરવી હોય કે ઝડપથી કરવી હોય તો તેના માટે આપણે શું કરવાનું છે, તો તેના માટે આપણે જોઈએ બધી જ મેથી કે કોથમીર તમારી પાસે જે પણ હોય તે હાથથી આવી રીતના આપણે લઈ લેવાની છે, એક સાથે જ આવી રીતના તમારે પકડી લેવાની છે। ત્યાર પછી આપણી પાસે જે પીઝા કટર હોય ને એ પીઝા કટરથી જ આપણે તેને કટ કરવાની। જો આવી રીતના તમે પીઝા કટર અને નજીક આવી રીતના સરસ તમે ફેરતા જશો ને તો તમારી કોથમીર કે મેથી એકદમ ઝડપથી પણ સરસ કપાઈ જશે અને એકી સાથે તમે આખું પૂરી પણ સરસ આવી રીતના કટ કરી શકશો। તમારે થોડી થોડી કોથમીર સુધારવાની પણ જરૂર નહીં પડે। તો તમને એમ લાગતું હશે કે આનાથી તો મોટી મોટી સુધારાશે, પણ જો તમારું કટિંગ મોટું થાય તો તમારે શું કરવાનું, ધાણા ભાજીનું પૂરી આખું સુધારાઈ જાય એટલે ભેગું કરી અને પાછું તમારે કટર આડાવડું સરસ ફેરવી દેવાનું, એટલે તમારી કોથમીર કે મેથી જે પણ હશે તે એકદમ સરસ ઝીણી સુધારાઈ જશે। આવી જ રીતે તમે પાલક છે કે ધાણા ભાજી છે કે મેથી છે તમે તેને આવી રીતના સરસ કટ કરી શકો છો। તો આપણી ધાણા ભાજી સરસ કટ થઈ ગઈ છે। હવે આપણે પછીની ટીપ જોઈએ તો તેના માટે આપણે જે બજારમાંથી ઘણી વખત મરચાં છે કે ફણસી છે કે ગુવાર કે ભીંડો કોઈ પણ શાકભાજી આપણે લઈએ ત્યારે આપણે આવી રીતના જો આ હાથથી આવી રીતના આપણે સુધારતા હોઈએ છીએ ત્યારે આપણે હાથમાં ચેકા પડી જતા હોય છે અને જ્યારે આપણે આ બધી વસ્તુ સુધારીએ ને ત્યારે આપણને તે ખૂબ જ બળે છે। તો આવી રીતના આપણે હાથમાં બળે નહીં તો તેના માટે આપણે શું કરવું જોઈએ, તો તેના માટેની આપણે ટિપ્સ આપણે હવે જોવાની છે। તો તેના માટે મેં જો અહીંયા એક ગુલ્ફીની સરસ સ્ટીક લઈ લીધી છે। હવે આ સ્ટીકને આપણે વચ્ચેથી આવી રીતના કટ કરી લેવાની છે, બે ભાગ કરી લેવાના છે। આપણે એક ભાગ છે ને તે હાથમાં લઈ અને આવી રીતના રબર લેવાનું છે અને રબરથી આપણે એક ભાગને આવી રીતના સરસ અંગૂઠામાં આવી રીતના સરસ રાખી દેવાનું છે। તમારે રબરને થોડું ટાઈટ રાખવાનું છે જેથી કરીને તમારી સ્ટીક નીકળી ન જાય। ત્યાર પછી તમે આવી રીતના લગાવી અને જો તમે કટ કરશો ને તો તમારા હાથમાં ચેકા પણ નહીં પડે અને જો તમારા હાથમાં ચેકા પડ્યા હશે તો તમે આવી રીતના સ્ટીક લગાવીને કટ કરશો ને તો તેમાં બળતરા પણ નહીં થાય। અને તમારા ઘરમાં જો કોઈ નાની બેબી હોય અને તે આવી રીતના શાક સુધારવાનું શીખતી હોય તો આ આઈડિયા તમારા માટે ખૂબ જ કામનો છે, કારણ કે જો તમને બેબી નાની હોય ને તે સુધારતી હોય તો તમને ચાકુ લાગવાનો બીક પણ નહીં લાગે અને તે આસાનીથી સરસ આવી રીતના કટ કરી શકશે। શરૂઆતમાં તમને એમ લાગશે કે આવી રીતના નથી ફાવતું, પરંતુ તમે જો આવી રીતના કટ કરશો ને તો તમને આ ટિપ્સ ખૂબ જ સરળ લાગશે। તો ચાલો જોઈએ હવે બીજી ટિપ્સ। આપણે ખાંડમાં કીડિયું ન ચડે એના માટે લવિંગ તો આપણે ખાંડમાં સરસ જો આવી રીતના નાખતા જ હોય છે। આ જે વસ્તુ આપણે કોઈ છુંદો છે કે ગોળ છે કે સ્વીટ કોઈ પણ વસ્તુ રાખેલી હોય કે જામ છે તેમાં આપણે કીડિયું ન ચડે તેના માટે આપણે શું કરવું જોઈએ, ઘણી વખત ગોળ રાખેલો હોય તો તેની આજુબાજુ કે ગોળની અંદર પણ કીડિયું ચડી જતી હોય છે। તો તેના માટે આપણે શું કરવાનું છે, વિનેગર લેવાનું છે। આ વિનેગર આપણે ચાઇનીઝ પંજાબીમાં વાપરીને તે વિનેગર છે, તે વિનેગર લઈ અને આપણે એક નાનું કપડું લઈ અને તે વિનેગરમાં આપણે સરસ આવી રીતના બોળી દેવાનું છે। ત્યાર પછી કપડું ભીનું કરી અને આવી રીતના આપણે જે ડબ્બા હોય તેની ફરતી બાજુ આવી રીતના સરસ વિનેગર લગાવી દેવાનું છે। ખાસ કરીને ઢાંકણાની આજુબાજુ આપણે વિનેગર આવી રીતના બધામાં સરસ લગાવી દેશું ને તો વિનેગરની સ્મેલથી જ કોઈ કીડિયું તમારા ડબ્બાની આસપાસ પણ નહીં આવે। આવું તમારે 15 દિવસે એક વખત ડબ્બામાં જો આવી રીતના તમે વિનેગર ફેરવી દેશો ને તો તમારા ડબ્બામાં ક્યારેય કીડિયું નહીં ચડે। તો આ તમને ટિપ્સ કેવી લાગી તે જરૂરથી જણાવજો અને શું તમને આ ટિપ્સની ખબર હતી, જો ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો જોઈએ પછીની ટિપ્સ। તો ઘણી વખત આપણે શાકભાજી આ ચોપિંગ બોર્ડ ઉપર સુધારતા હોય ને તો ચોપિંગ બોર્ડ આવી રીતના હલતું હોય છે અને આપણને શાક સુધારવામાં ફાવતું નથી, તો આ ચોપિંગ બોર્ડ હલે નહીં તો તેના માટે આપણે શું કરવાનું છે, એક જુગાડુ આઈડિયા સરસ કરવાનો છે। તો મેં 2 રબર લીધા છે, તમારે રબર થોડા મોટા લેવાનો છે અને બંને બાજુ ચોપિંગ બોર્ડ ઉપર આવી રીતના સરસ લગાવી દેવાના છે। તમે આવી રીતના રબર લગાવી દેશો ને એટલે તમારું ચોપિંગ બોર્ડ જરા પણ નહીં હલે। તમે કોઈ પણ શાક સુધારો જો તમે જોઈ શકો છો, આપણે શાક સુધારશું ને તો આપણું ચોપિંગ બોર્ડ જરા પણ નહીં હલે, રબરને લીધે એકદમ સરસ ફિટ થઈ જશે। તો ચાલો જોઈએ પછીની ટિપ્સ। તો ઘણી વખત આપણે શું થતું હોય છે, તીખા મરચાં આપણે સુધારીએ ને તો આપણા હાથમાં તીખાશ રહી જતી હોય છે અને આપણા
હાથમાં તકલીફ થતી હોય છે. ઘણી વખત નાના બાળકો હોય તો આપણે તેને તેડવા હોય તો પણ આપણને હાથ તીખા હોય તો આપણને થોડી બીક લાગે છે. તો નાના બાળકો હોય ને તો આપણે શું કરવાનું છે કે આવી રીતના કાંટાવાળી ચમચી લેવાની છે અને વચ્ચે લગાવી અને આવી રીતના આપણે મરચાંને કટ કરવાના છે. જો તમે જોઈ શકો છો આપણે આવી રીતના વચ્ચે વચ્ચેથી સરસ નાના કટ કરશું ને તો એકદમ સરસ ઝીણું મરચું પણ સરસ સુધારાઈ જશે અને આપણા હાથ પણ તીખા નહીં થાય. ઘણી વખત આપણે દાળમાં નાખવા માટે ઝીણું મરચું સુધારતા હોઈએ છીએ. તો તમે જો આવી રીતના ચમચી રાખીને સુધારશો ને તો મરચું ઝડપથી સુધારાઈ પણ જશે અને આપણા હાથ પણ તીખા નહીં થાય. તમને આ બધી ટિપ્સમાંથી એક પણ ટિપ્સ સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જોઈએ પછીની ટિપ્સ. તો આપણે કોઈ પણ ગેંડી હોય, ખાસ કરીને આપણે લસણવાળી ગેંડી હોય તો આપણે રાત્રે જ્યારે સૂતા હોય અને સવારે આપણે જોઈએ ને તો તેમાંથી ઘણી વખત વંદા બહાર નીકળતા હોય છે કે જીવડા નીકળતા હોય છે. તો તે ન નીકળે તેના માટે આપણે શું કરવાનું છે, એક પ્લાસ્ટિકની કોથળી લેવાની છે અને આ કોથળી તમારે થોડી ગેંડીનું મોઢિયું હોય એનાથી થોડી તમારે મોટી લેવાની છે. ત્યાર પછી આ કોથળીમાં આપણે પાણી ભરવાનું છે. જો તમે જોઈ શકો છો આપણી કોથળીમાં આવી રીતના પાણી ભરી દેવાનું છે અને પાણી થોડું તમારે ઝાઝું ભરવાનું છે. જો તમે જોઈ શકો છો મેં કોથળી કેવડી લીધી છે અને અડધી કોથળી જેટલું પાણી ભરેલું છે. ત્યાર પછી આ કોથળીમાં આપણે પાણી ભરેલું છે તેમાં આપણે આવી રીતના સરસ ગાંઠ વાળી દેશું. ગાંઠ વાળી અને આપણે જે ગેંડીનું મોઢિયું છે ને તેની ઉપર આપણે આ કોથળીને સરસ જો આવી રીતના રાખી દેવાની છે. આ મોઢિયા ઉપર જ આપણે આવી રીતના તેને જો સરસ રાખી દેવાની છે જેથી કરીને તેમાંથી કોઈ પણ વંદો કે જીવડું બહાર નહીં નીકળે. તમે જો આવી રીતના કરશો ને તો તમારો વંદો ક્યારેક આવી રીતના ગેંડીની બહાર નહીં નીકળી શકે. પાણીના વજનને લીધે એકદમ સરસ મોઢિયું ફિટ થઈ જશે. ખાસ કરીને તમે જ્યારે 10 થી 12 દિવસ સુધી બહાર જવાના હોય તો તમે આવી રીતના જો ગેંડીમાં પાણી ભરીને કોથળી નાખશો ને તો એક પણ વંદો બહાર નહીં નીકળે. આ ટિપ્સમાંથી તમને એક પણ ટિપ્સ સારી લાગી હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ટિપ્સ સરસ સારી લાગી છે અને ઉપયોગી પણ છે. ચાલો ફરી પાછા મળીશું એક નવી જ ટિપ્સ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. આવજો.